नमस्कार दोस्तों, आज मैं लक्ष्मण नाथ दास जी नाथ जी के पास आया हूँ और वो कुछ पति और पत्नी के बारे में कुछ कहना चाहते हैं। प्लीज आप फरमाइए। पति पत्नी નો ધર્મ છે। નર નારી કા એક મતા તો સરગાપુરમાં હોઈ શકા, નર નારી કા જુદા મતા તો આયે ધક્કા માય ધક્કા। નર નારી છે हमको बंद करना। નારાયણી નારી છે, નારાયણી છે, નારી રતનની ખાર। નારીમાંથી નર નીચે કા ધ્રુવને કા પ્રહલાદ। જો મહારાણા પ્રતાપના જન્મ આપ્યા એ કોને આપ્યા? બેને नारी શિવાજીનો જન્મ આપ્યો જીજાબાઈ। જીજા માતા શેઠ સંઘર્ષના ઘરે માતી સંગાવતી શૈલિયા જેવાનો જન્મ આપ્યો। બરાબર। પરમારથના કારણે દીકરાને વાડીને કરવી નારીનો ધર્મ છે। જલારામ બાપુને કોઈ ન ઓળખાત, જોઈને એમ કીધું જ ને કે તમે બાબા ભેરા જાઓ, હું જવા નવરી નથી, તો કોઈ જલારામનું નામ જ લેત નહીં। એમ વિનોબા ભાવેના બી મમ્મી એવા અને એના પતિનું વચનનું પાલન કર્યું। મારો પતિ મને આપે છે દાનમાં, મારે જવાનું હું વાંધો? તો હવે એ નારી છે, એનો સંસાર છોડી એના મા બાપના ઘરે દીકરી રાજકોટમાં મોટી થાય, ભાવથી એના માવતરીને મોટી કરે, પછી ઉંમરલાયક થાય એટલે એને પરિણામી દે, પછી એના ભાઈને બાપને માને બધાને પારકા માની અને એના પતિને એના જેઠને પોતાના માને। પારકા પોતાના કરે ને દીકરી કરે, અને ત્યાગી એને કહેવાય। ત્યાગી તો બાવા તો ભૂખે મરતા બાવા બની જાય, એટલે ત્યાગી ન કહેવાય। સાચી વાત, ત્યાગી એને કહેવાય। દીકરી સંસારનું સુખ છોડી અહીંયા માવતરનું અને તમારા ઘરે આવી, હવે એને તમે અપમાન કરો, એને દુઃખી કરો, એના આત્મા દુભાવો, ત્યારે સુખી ન થાય। લક્ષ્મણ દાસજી કહે છે કે નારી સંત કરતાંય મહાન છે, કે संतों करता भी नारी પોતાનું घर बार छोड़ी अपने खुद के पियर को यानी मातृ पक्ष को छोड़ के जो हस्बैंड यानी पति का पक्ष है, जो भी उसका कुटुंब है, उसको खुद का मानते हैं, खुद का समझते हैं, और वो बड़ा सबसे बड़ा त्याग है, ऐसा लक्ष्मण नाथ जी कहते हैं। સાચું સત્ય શું છે રામ? સુમત્યા સંપત્તિ નિધાના, કુંભત્યા વિપત્તિ આના। નારી છે ને બે માણસ, એનો હપ હોવો જોઈએ। એક કે દૂસરો માન્યો દોનો જ્ઞાની કહેવાય, એક કે દૂસરા ન માન્યો દોનો અજ્ઞાની કહેવાય। એટલે એક હમથી એક જીવનથી જીવવાનું। ભલે નારી હોય, એના અજ્ઞાનતા હોય, એનામાં ક્રોધ હોય, લોભ હોય, પણ છતાંય એને આપણા ઘરે આવી એટલે મહાન માની અને સંસાર ચલાવવું પડે। પણ ઘણા પુરુષ એવા હોય કે એને જકારા તુકારા કરે, એને અપમાન કરે અને બીજે જ્યાં ત્યાં રખડતા ફરે, એને કહેવાય રેડિયા ઢોર। રેડિયા ઢોર જ કહેવાય એને, ધણીનો માલ ન કહેવાય। ધણીનો માલ જે મારા નાથે આવ્યો, એ સંસારમાં સુખ છે, મારા નાથે જ્યાં લેખ લખ્યા પાર પાડવું, એ જ માલ કહેવાય। કે જ્યાં વિધાતાએ લેખ લખ્યા છે, એના હારે જિંદગી પાર ઉતારવાની, એના હારે પાર પડવાની। અને નારીનો ધર્મ છે પતિના વચનનું પાલન કરવું, પુત્રના પાળના ઝુલાવવું, તે ઘરથી 5 કદમ બહાર નીકળી દાન પૂર્ણ કરવું। લાખોનું દાન નહીં, પણ મુઠ્ઠીનું દાન કરવું। દાન છે, નાનું મોટું દાન છે। એક યાદ કેટલું રાખવાનું? એક દિલમાં દયા રાખવાની, એક નિરાત રાખવાની। પોર નહીં તો પોર ભગવાન સુખ આપશે, પોર નહીં તો 2 વર્ષ પછી આપશે, એવી નિરાત રાખવાની, ઉતાવળ નહીં કરવાની। એક સંતોષ રાખવાનો, કે જેમાં ભગવાન આપે એ સંતોષ। બરાબર કે આટલું આપ્યું ભગવાને, 2 વર્ષ પછી ઘણું આપી દેશે। દેવાવાળા નથી ડુબરા, ભગવાન નથી ભિખારી, વાળો મારો જુએ છે વિચારી, અખંડ રોજી મારા નાચના હાથમાં। પછી ધન તો મેળવવું એટલું થઈ શકે, ધન મળી જાય, માયા ભેગી થઈ જાય, માનવતા માનવ ભેરો ન થાય, માયા તો ભેગી થઈ જાય। માનવતા મેળવી મહાન છે। 84 લાખ અવતાર ભટકી ભટકી ભગવાને મનુષ્ય અવતાર આપ્યો। 84 લાખ અવતાર પશુ યોનિમાં જન્મ લીધા, અને દેવોને દુર્લભ છે માનવ અવતાર। મોગામાં મોગો દાસ અત્યારે ભજન ગાય છે ને, મોગામાં અવતાર માનવીનો ફરીને નહીં મળે, અવસર તરી જવાનો, અવસર તરી જવાનો, ફરીને નહીં મળે। અવતાર માનવીનો ફરીને नहीं મળે। धन्यवाद दोस्तों। आज इनका जो अंदर का आत्मा का आवाज है
अंदर से अनुभूति है, नारी रत्न की पूजा, नारी रत्न की अर्चना और नारी रत्न की यत्र तत्र सर्वत्र पूज्यते का जो भाव उन्होंने दिया है, और पुरुष वर्ग को उसके साथ कैसे बिहेव करना है, इसकी जड़ी बूटी दी है। संसार में सुखी रहना है तो, बाकी दुख करना है तो अपमान करो, हराया ढोરની જેમ ભર્યા કરો, એ તમારા કર્મની વાત છે। आपको कैसा बनना है ये सर से समझिए, संत से समझिए, क्योंकि संत और सर्वाणी उनका कभी भी जोटा नहीं होता है, उनका सरखामणी नहीं होता है। सब संत खुद के अलग अलग एंगल से अच्छी अच्छी बातें अपने को देते हैं। जितनी 100 में से 2 बातें भी अच्छी अपन ने ले ली तो अपना जीवन धन्य बन जाएगा। दोस्तों, यदि वीडियो अच्छा लगा हो तो लाइक करें, शेयर करें, सब्सक्राइब करें, कमेंट करें हमारी चैनल पे। या क्या आपको इनकी जैसी और वाणी सुनने की इच्छा है? क्या आप आपकी नारी रत्न की पूजा करते हैं? इसका जवाब आप कमेंट सेक्शन में दे सकते हैं। थैंक यू वेरी मच, धन्यवाद, शुक्रिया, सत श्री अकाल, आदाब, जय जिनेन्द्र, जय माताजी और जय श्री राम।